કોર્ટે જે કહ્યું હતું કે આ માલાફાઇડ ઇન્ટેન્શન ભ્રષ્ટ રીતે જીઆઈડીસી ના અધિકારીઓએ આ પ્લોટ આપ્યા હતા, એ વાતને અમે રીટ્રેટ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટ કે છે અમે એને પુનઃ ઉચ્ચારણ કરીએ છીએ કે આ માલાફાઇડ ઇન્ટેન્શન. એક પાર્ટ આ થયો 20 પ્લોટ, એક પ્લોટની કિંમત કરોડો રૂપિયા થાય એવા પ્લોટ, નજીવી કિંમતની ખેતીની જમીન સાથે એક્સચેન્જ કરવાનો જે વહીવટ થયો હતો એ રદ થયો. કાયદાની રીતે જે અરજદાર હતા જેને આ ફ્રોડ કર્યો હતો એને જમીન સંપાદનના કાયદા નીચે જે એની મૂળ માલિકની એગ્રીકલ્ચર જમીનનો જે વળતર મળવું જોઈએ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટે કહ્યું હતું કે એનો અધિકાર છે, એમાં વાંધો નહીં, એ મળે. એટલે સુપ્રીમ કોર્ટે ગણતરી કરી, વેલ્યુઅર પાસે એગ્રીકલ્ચર લેન્ડની ગણતરી કરાવી, નવો કાયદો લાગુ ન પડે એ પ્રસ્થાપિત કર્યું. કારણ કે વાત 2013 પહેલાની છે. રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ એટલે પશ્ચાત અસર કાયદાએ આપી નથી. અને એ સંજોગોમાં માત્ર 1 કરોડ ને ઉપર થોડા પૈસા જ મળવા પાત્ર હતા, એને 30 કરોડ આપવાનું.